કલોલમાં આવેલી જન સેવા તાલીમ કેન્દ્ર સંસ્થાએ સતત ચોથા વર્ષે કલોલ શહેરમાં રહેતા નિરાધાર અને દિવ્યાંગ ભાઈઓ બહેનોને તીર્થ વંદના કાર્યક્રમને અનુલક્ષી એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવેલ। 45 જેવા દિવ્યાંગ ભાઈઓ બહેનોની સવારે 6 વાગે કલોલથી ઉપડેલ અને ઊંઝા એઠોર ગણપતિ દાદાના મંદિર ખાતે સવારે ચા નાસ્તો કરવામાં આવેલ। ત્યારબાદ બાલારામ ખાતે દર્શન કર્યા બાદ બપોરનું ભોજન લઈ દિવ્યાંગ ભાઈઓ બહેનોને ગબ્બર દર્શન માટે સંસ્થાના કાર્યકર ભાઈઓએ ઉડાન ખટોલામાં બેસાડેલા અને માતાજીના ગબ્બર ખાતે દર્શન કરાવેલ। જે દિવ્યાંગ ભાઈઓ માટે ગબ્બર પર જવું એક સપનું હતું, ત્યાં રોજ જનસેવા પરિવારે કલોલ અને તેમના કાર્યકરોની મહેનતને કારણે આજે પૂર્ણ થયેલ છે। અંબાજી માતાના દર્શન કરી અને જમવાનું કાર્યક્રમ પતાવી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ। આ પ્રસંગે દિવ્યાંગ ભાઈઓએ પ્રતિભાવ આપેલ કે પરિવારના ભાઈઓ બહેનોની મદદથી આ પ્રવાસ એમને કોઈ પણ જાતના અડચણ વગર પૂર્ણ કરેલ છે। તો તમામ દિવ્યાંગ ભાઈઓએ શ્રી જન સેવાના કાર્યકરોનો આભાર વ્યક્ત કરેલ। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ માર્ગદર્શક મિત્ર એવા રોનકભાઈ ચાવડા, સ્વયંસેવક શ્રી ભરતભાઈ લાલવાણી, જિગ્નેશ ઠાકોર, મહિપતસિંહ ચૌહાણ, હિતેશભાઈ પટેલ, પલસાણાવાળા અલ્પેશ રાવળ અને સામાજિક કાર્યકર અશોકસિંહ છાબડા, દિલીપભાઈ મકવાણા અને ખુશ પ્રજાપતિ વગેરે આ સેવામાં સહભાગી બન્યા હતા। આ કાર્યક્રમમાં પ્રવાસના પ્રણેતા અને પ્રવાસનો પાયો નાખનાર શહેર ભાજપ ઉપપ્રમુખ અલ્પાબેન શુક્લ, લાયન્સ ક્લબ પરિવારના દાતાશ્રી અને બીજા નાના મોટા દાતા જેઓએ સહકાર આપી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે, એ બદલ જનસેવા પરિવાર સમગ્ર સ્ટાફ હતો તેમનો ખૂબ ખૂબ આભાર માને છે। ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમમાં દાતાઓને સહકાર મળી રહે તેવી પ્રાર્થના।